नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। श्री संतराम मंदिर महासुद पूनमना 3000 किलो साकर वर्षा 500 किलो कोपरानी लाखोनी संख्या में हरिभक्तों ने उछामणी भव्याति भव्य माहौल सर्जायो। संतराम मंदिर नडियाद खाते 500 किलो कोपरू और 3000 किलो साकरनी उछामणी कराई। भक्तोए जय महाराजना नाद साथे आ प्रसाद रूपी साकर कोपराने झीली संतराम मंदिर नडियाद में परंपरागत रीते महासुद पूनमनी उजवणी। नडियाद में सेवा आस्था और श्रद्धाना केन्द्र समान संतराम मंदिर समग्र गुजरातનું નાક છે। ત્યારે આજે બુધવારે महासुद પૂનમની દિવ્ય ઉજવણી કરવામાં આવી છે। નડિયાદના સંતરામ મંદિરમાં આજે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજનો 194માં સમાધિ મહોત્સવની ઉજવણી દરમિયાન દિવ્ય જ્યોત સામે નતમસ્તક થતા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હતા। પરંપરાગત રીતે ઓમનાદ કર્યા બાદ સાકર વર્ષા શરૂ કરવામાં આવી હતી। સાંજે 6:50ના અરસામાં સંતોની ઉપસ્થિતિમાં સતત 20 મિનિટ સુધી 500 કિલો કોપરું અને 3000 કિલો સાકરની ઉછામણી કરાઈ હતી। અખંડ જ્યોતમાં જ અમારી આસ્થા છે, જય મહારાજ બધાની પ્રાર્થના સાંભળે અને સંભાળે। સંતરામ મંદિરમાં હાજર શ્રદ્ધાળુઓના મુખે બસ આજે આ જ વાત હતી। સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમે બપોરથી જ શ્રદ્ધાળુઓની ભીડ જામતી જોવા મળી હતી। તાપમાં પણ લોકો જય મહારાજની ધૂન કરી દિવ્ય અખંડ જ્યોત સમક્ષ નતમસ્તક થતા જોવા મળ્યા હતા। સાકર વર્ષાનો સમય સાંજે હતો। જેમ જેમ આ સમય નજીક આવતા તેમ તેમ ખાલી દેખાતા મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓની ભીડ જામવા લાગી હતી અને સમી સાંજે મંદિર પરિસરમાં ઊભા રહેવાની પણ જગ્યા ન હતી। 6:48 કલાકે વર્ષમાં એક જ વાર થતી આરતીના દર્શનનો લાવો ભક્તોએ લીધો હતો। બોલો જય 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 મહારાજ સંત ગુરુજીની આરતીના શબ્દે શબ્દે શ્રદ્ધાળુઓ સંતરામમય થતા જોવા મળ્યા હતા। 9 મહંતોના જયનાદ બાદ 3 વાર ઓમનું ઉચ્ચારણ કરી 1 મિનિટના મૌન બાદ સંતરામ મહારાજના ચરણે ભક્તિ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી। બાદમાં ફરીવાર 3 વખત ઓમનાદ કરીને સાકરની ઉછામણી કરવામાં આવી હતી। સાકરના પ્રસાદની એક એક કણ મેળવવા માટે રીતસર પડાપડી થઈ હતી। મંદિર પરિસરમાં સ્વયંસેવકો દ્વારા ઠેર ઠેર નાના સ્ટેજ બનાવાયા હતા અને ત્યાંથી સાકરની ઉછામણી કરતા અનેકે લાખોની સંખ્યામાં ભક્તો બાધા માનતા પૂર્ણ કરવા પ્રસાદીને ઝીલી હતી। સાકર વર્ષા પૂર્ણ થયા બાદ પણ ભક્તોએ મંદિર પરિસરમાં સાકર વીણીને પણ પ્રસાદી ગ્રહણ કરી હતી। 2 કલાક મંદિર પરિસરનો માહોલ અલૌકિક બની ગયો હતો। રિપોર્ટર સંજય ચુનારા, ખેડા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। जी महाराज, आज साकर वर्षा है, आपने कई शुरुआत कई थी ना, शू महत्व? योगीराज अवधूत श्री संतराम महाराज अमरा गुरुदेव गिरनारथी विचरण करता करता आ नडियादनी पावन भूमि पर आवेला। श्री संतराम देरीए घणा वर्षो सुधीने महाराजश्रीए तपस्या करेली। आ तपस्थली में रहीने महाराजश्रीए घणा बधा भक्तोनो उद्धार करेलो। त्यार पछी जे पूजाभाई भगत जेमनी भक्ति अने सेवाथी महाराजश्री प्रसन्न थई गामनी नजीकमां एमनुं बीजुं खेतर हतुं, त्यां आगळ महाराजश्रीए वास करेलो अने समाधि दरमियान त्यां सुधी महाराजश्री ए जग्या उपर रहेला। आजे 194मो समाधि महोत्सव उजवाई रह्यो छे। हाल थोड़ा दिवस पहला ज 1 फेब्रुआरी थी 9 फेब्रुआरी दरमियान परम पूज्य मोरारी बापुए रामकथा करी। त्यार पछी अहींया ब्लड डोनेशन केम्पनुं आयोजन करवामां आव्युं। अन्य घणा बधा एवा कार्यक्रमोनुं आयोजन के जे लोको भक्तो भक्तिभावथी अने श्रद्धाथी आ कार्यक्रममां जोडाय ए माटेनी उजवणी साथे आ महोत्सव उजवाई रह्यो छे। महाराजश्रीनो आ समाधि महोत्सव एटला माटे उजवाई रह्यो छे के बापजीए ज्यारे समाधि लीधी ए दरमियान वाट अने घी पूरेલું કોળિયું तैयार राखेલું। महाराजश्रीए कहेલું के हूँ ज्यारे समाधि लઉં ત્યારે આપમેળે આ વાટ પ્રગટી જાય તો સમજવું કે મેં સમાધિ લીધી છે। આજે 194 વર્ષ થયા એ સમાધિ લીધે એ કોળિયું જે તૈયાર કરેલું એ મહારાજશ્રીની બ્રહ્મરંધ્રમાંથી અખંડ જ્યોતિ નીકળેલી એ વાટને પ્રગટાવી અને આકાશ માર્ગે ગયેલી। એ સમાધિ મંદિરના જે પ્રાંગણની અંદર એ વખતના સમયની અંદર સાકર વર્ષા થયેલી एना उपक्रमे एनी उजवणीना निमित्ते महाराजश्रीनी समाधि लीधे ए निमित्ते आजे दर 12 महीनानी पूर्णिमाना दिवसे आ महोत्सवनी उजवणी थाय छे।